નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 8. યુનિટનું નામ છે એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં પહેલું છે એક્ટિવિટી 1. નીચે આપેલ ચિત્ર જોઈ તેના સ્પેલિંગ લખવાના છે. આ ટાઈગર TIGER, લાયન LION, ફ્રોગ એટલે દેડકો FROG, COCK કોક એટલે કૂકડો, કાંગારૂ KANGAROO, FISH ફિશ એટલે માછલી, COW કાઉ એટલે ગાય, સ્ક્વિરલ એટલે ખિસકોલી, બિયર એટલે રીંછ BEAR, ટોર્ટોઇસ એટલે કાચબો TORTOISE, ક્રો એટલે કાગડો CROW, પિજિયન PIGEON, પિજિયન એટલે કબૂતર, મંકી MONKEY, મંકી એટલે વાંદરો, SPARROW, સ્પેરો એટલે ચકલી, RABBIT, રેબિટ એટલે સસલું. હવે તમારું મનપસંદ ચિત્ર અહીં ચોંટાડવાનું છે અને એનું નામ અહીંયા લખવાનું છે. અંગ્રેજીમાં સ્પેલિંગ લખવાનો છે. એવી રીતે 3 કુલ લગાવવાના છે. આમાંથી નહીં હોય, બાકીના. અથવા ગમતું હોય, મનપસંદ પક્ષીનું ચિત્ર કીધું છે, તમને જે ગમતું હોય તમે, મોર નથી આવ્યો, પોપટ નથી, આ બધું તમે લગાવી શકો. અહીંયા પક્ષીનું લગાવવાનું છે, અહીંયા પ્રાણીનું અને અહીંયા ફળનું, ફ્રૂટ, મેંગો, કેરી ઉનાળામાં આવશે. હવે એક્ટિવિટી 2 સ્ટોરી ટાઈમ. તો અહીંયા હેન કેટલી વાર આવે છે એવું આગળ પ્રશ્નો આવશે, માટે અહીંયા મેં અગાઉ છે આ રીતે શોધીને લખ્યા છે. આ ટપકાવાળા હેન હશે, આ લાલ કલરવાળા લાલુ હશે, અને ગ્રીન કલરવાળા બધા પીલું હશે, અને આ જે યલો કલરવાળા છે એમાં આ રીતે ટપકા કરેલા છે. ઓકે, તો આ પ્રમાણે મેં ગણેલા છે અને પાછળ લખેલા છે. તમારે કરવું હોય તો તમે કરી શકશો. ખાલી આ રીતે તમે શોધી શકો એટલા માટે મેં સમજાવેલું છે. તો આ જે છે એની અંદર જો હાઉ મેની ટાઈમ્સ લાલુ, એટલે કે ઉપર જે લાલુ છે એ કેટલી વાર આવ્યું છે ઉપર પેરેગ્રાફોની અંદર, તો 5 વખત. પીલું કેટલી વાર આવ્યું છે? 4 વખત. આગળ પહેલો ફકરો છે ને એમાં પીલુંમાં PILU લખેલું છે. ઓકે, પણ આ પીલું પણ લખેલું છે, પણ ટાઈપિંગમાં ભૂલ થઈ હશે એટલા માટે આ પીલું પણ મેં ગણી લીધેલું છે. લાડુ 2 વખત, યલો એટલે પીળો કલર 3 વખત, અને હેન HEN, હેન એટલે મરઘી 2 વખત. નીચે આપેલ વાર્તા ફરીથી લખો. અહીંયા જે વાર્તા આપેલી છે આની આ વાર્તા એકદમ સારા અક્ષરે અહીંયા જગ્યા આપી છે, આની અંદર લખવાની છે. તો once there was a mouse with 7 tails. 7 પૂંછડી હતી. એક ઉંદર હતો, એને 7 પૂંછડી. His friends teases him. એના મિત્રો છે એને ચીડાવતા. The mouse with 7 tail, એટલે કે ઉંદરને 7 પૂંછડી વાળો, હા હા એમ હસતા. He came home, એ ઘર પાછો આવ્યો, and અને told his mother, મધર એટલે એની મમ્મીને કહ્યું, Mother, everyone is teasing me. દરેક લોકો મને ખીજવે છે. શું? તો his mother told him to cut 1 tail. એની પૂંછડી એક કાપી નાખી, પછી 6 પૂંછડી વાળોની એવી જે આખી વાર્તા છે અહીંયા અંગ્રેજીમાં આપેલી છે, એ તમારે વાંચવાની છે.
એક્ટિવિટી 7 એક્ટિવિટી 5 ખાલી જગ્યા પૂરો. જ્યારે પણ એક વસ્તુ હોય ત્યારે એકલું એપલ લખાય અને એ અને એન આ એન છે અને એ આ રીતે લખાય. આ એની આગળ લાગે એક જ વસ્તુ હોય ત્યારે. પણ એક કરતાં વધારે વસ્તુ હોય તો પાછળ આગળ છે એ અથવા એન લાગે નહીં અને પાછળ એસ કે એસ લાગે. અહીંયા એસ લાગે છે. ઓકે. તે જ રીતે બેગની અંદર પણ જો બેગની અંદર બેગ આગળ એ લગાડેલો છે, મેં લગાડેલો છે. અથવા એ પણ ચાલે, એક જ બેગ છે. આ બહુ બધી બેગ છે માટે એસ લગાડેલો છે. હવે લાયનની અંદર લાયન LION એ લગાડેલો છે. અહીંયા પાછળ એસ લગાડેલો છે. ઘણા બધા છે એટલા માટે. મંકીમાં અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા એ તમારે લખી દેવાનો છે અને અહીંયા એસ લગી અને આ બધા મંકી છે, વધારે છે. કાઉમાં કાઉ અને કાઉન્સ એસ લગાવવાનો છે. અહીંયા પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ લગાવી દેવાનો છે તમારે. અને ફ્રોક્સ એસ લગાવવાનો છે. ઘણા બધા છે. એક્ટિવિટી 6 નીચે આપેલા વાક્યો વાંચીને લખો. અહીંયા વાક્યો આપેલા છે એવા ને એવા તમારે લખવાના છે. તો ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે. ધીસ આર બેગ્સ, આ બધી બેગો છે, દફતરો છે. ધેટ ઇઝ લાયન, પેલો સિંહ છે. ધોઝ આર લાયન્સ, જો પાછળ એસ આવ્યું, ધોઝ આર લાયન્સ, પેલા ઘણા બધા સિંહ છે. ઉદાહરણ મુજબ ગણીને લખો. આ 50 રૂપિયાની નોટ, આ 20 રૂપિયાની અને આ પાછી 20 રૂપિયાની. 50 પછી 20 એટલે 50 પછી 60, 70, 80, 90. એક લીટો એટલે 10 ગણવાના. 90, 90 ને 2, 92, 92. ઓકે, આ રીતે ગણવાનું. 50 છે, 50 પછી 60, 70, 80, 90, 90 ને 5, 95, 95. તે જ રીતે અહીંયા 50, 50 પછી 60, 70, 80, 90, 90 ને 5, 95, 95 ને 2, 97, 97. તો મિત્રો આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.